નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ના વિષય વિજ્ઞાનનો પ્રકરણ નંબર 5 શરીરનું હલનચલન પ્રકરણના અંતમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ હોય તે તમામ પ્રશ્નોના જવાબો અને એનું સોલ્યુશન કરતા શીખીશું, જવાબો લખતા શીખીશું. આ વિડીયોને નિહાળવા જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો તમને ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરશો. ઓકે બાળકો, ચાલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. એક, અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. ભાઈ, અસ્થિઓના સાંધાથી હલનચલન સારું થાય, એટલે હલનચલનમાં મદદ થાય. બીજું, અસ્થિઓ અને કાસ્થિઓ સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે. ભાઈ, અસ્થિ અને કાસ્થિ ભેગા થઈને કંકાલ બનાવે આપણા શરીરનું. ત્રીજું, કોણીના હાડકામાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે. કોણીમાં મિજાગૃ, ભાઈ બારણામાં જે મિજાગરાનો ઉપયોગ કરીએ ને એ સાંધો ક્યાંથી શોધાયો? તો કે કોણીના સાંધામાંથી એક જ તરફ વળશે. ચોથું, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે. ભાઈ, સ્નાયુઓનું જે સંકોચન હોય એના લીધે હાડકાં ખેંચાય છે. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર બીજો. નીચેના વિધાનો આગળ સાચા હોય તો ટી કરો અને ખોટા હોય તો એફ કરો. ચાલો, પહેલું, બધા જ પ્રાણીઓનું હલનચલન અને ચાલ એક સમાન હોય છે. એટલે હોય કોઈ દિવસ? ખોટું, ના હોય. બીજું, કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. એટલે બંને ન હોય, કઠણ. ખોટું. ત્રીજું, આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી. એટલે આંગળીઓ એમને વડે સાંધા ના હોય તો? એટલે આ વાક્ય ખોટું. 3 વાક્યો ખોટા. ચોથું, અગ્રબાહુમાં જે અસ્થિ હોય છે, અગ્રબાહુમાં જેની 2 અસ્થિઓ હોય છે, સાચું, 2 જ અસ્થિઓ હોય. પાંચમું, વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે. એટલે બહાર ના હોય કંકાલ, અંદર જ હોય, એટલે સાચું, વંદામાં બાહ્ય કંકાલ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, કોલમ 1માં આપેલ શબ્દોને કોલમ 2માં આપેલા એક અથવા વધારે વિધાનો સાથે જોડો. તો આપણે વધારે વિધાનો હોય તો વધારે વિધાન સાથે જોડી દેવાનું. જો પહેલું, ઉપલું જડબું એ શું છે? તો કે એક અચલ સાંધો છે ભાઈ, એક જ માછલી તો શરીર પર મીનપક્ષ હોય, અને બીજું તેનું શરીર ધારારેખીય હોય ભાઈ. પાંસળીઓ હૃદયનું રક્ષણ કરે. કોકળ ગાય અત્યંત ધીમી ગતિથી ચાલે એટલે દર્શાવે. વંદો હવામાં ઉડી શકે છે અને શરીર પર પાંખો હોય છે. તો જો જ્યાં વધુ વાક્યો જોડાય છે ત્યાં વધુ વાક્ય જોડવાના. એક જ વાક્ય જોડાતું હોય તો એક જ વાક્ય જોડીને તમને સામસામે જવાબ આપી દીધેલા છે. તો લખવામાં ભૂલ કરશો નહીં, ઉતાવળ કરશો નહીં. વિડીયોને શાંતિથી જુઓ, પોઝ કરો અને પ્રશ્નો લખો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એક, ખલદસ્તા સાંધો એટલે શું? જવાબ, જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે છે. તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે. ખભા આગળના 2 હાડકાના જોડાણમાં ખલદસ્તો સાંધો હોય છે. ચાલો આગળ પ્રશ્ન 4માં બીજો, ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? જવાબ, ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરે છે. બાકી ખોપરીમાં એક ભાગ હલતો નથી. ત્રીજું, આપણી કોણી આગળની તરફ કેમ વળી શકતી નથી? જવાબ, આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગરા સાંધામાં જોડાયેલું છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે, પાછળ વળી શકતી નથી. ઓકે બાળકો, સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી તમારો પ્રેમ દર્શાવો. સુધારો હોય તો કમેન્ટ કરો અને જો ગમે તો તમારા મિત્રોને પણ શેર કરો. આવજો બાળકો.